તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, નેજો ઠાકર નો જ્યાં આભે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય.
સંકલ્પ સંકલ્પ ખેંચવાનું હા જેટલાએ આર્થિક ફાળો આપ્યો બધાના નામ आजकल
પ્રોગ્રામમાં જતા હા હા બેટા બોલો બાકી રહી ગયા ચડાવ્યો નહોતો જવાર સર્વિસ બેબી જોઈ લો બહુ સરસ આવો બાપા મરચું ખાંડે સોમલાની ઉપસ્થિત સૌનું હું ભામાણી કિંજલ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન તેમજ વિદ્યાર્થીઓના મેડિકલ કેમ્પ અર્થે એકત્રિત થયા છીએ. ત્યારે USA થી ઉપસ્થિત તમામ અતિથિવૃંદ, સિસ્ટર નેવિઝા સ્કૂલ ઓન વ્હીલ્સનો સમગ્ર શાળા પરિવાર, ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોનું વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભીમોરા તથા વાંગદ્રા સંસ્થા પરિવાર વતી સૌને આવકારું છું તથા અભિવાદન કરું છું, જેમના કારણે આપણને શ્રી HD ગાડી ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું સુંદર અને વિશાળ બિલ્ડિંગ તથા કન્યા છાત્રાલયનું સુંદર બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. તેવા અતિથિઓ માટે મને બે પંક્તિઓ કહેવાનું મન થાય છે. તુલસી પંછી ન કે પીએ ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ન ઘટે કરે રઘુવીર સહાય. તુલસીદાસ એમ કહે છે કે ધર્મ કે દાન કરવાથી ધન ઘટતું નથી પરંતુ વધે છે. દાતાશ્રીઓના ધનમાં ખૂબ જ વૃદ્ધિ થાય તેમજ હંમેશા આરોગ્યમય અને આયુષ્યમાન રહે તેવી
પરમ કૃપાળુ પરમાત્માને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. વાંગત્રા શૈક્ષણિક સંકુલનો વિદ્યાર્થી વૃંદ પ્રાર્થના રજૂ કરશે. શબ્દો છે મંદિર તારું વિશ્વરૂપાળ. અમારે તો બસ શબ્દો જ કંકુને ચોખા. તો હવે શબ્દોથી અતિથિઓનું સ્વાગત કરવા આવશે શ્રી એચડી ગરડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાંગત્રા સંસ્થાના આચાર્ય શ્રી વત્સલાબેન મકવાણા. તો વત્સલાબેન મકવાણા. નમસ્કાર. આજના નવનિર્મિત કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે આપણી શાળામાં આપણા આંગણે અનેરો અવસર આવ્યો છે અને આજના અવસરના આપણા આંગણે ત્રિવેણી સંગમ છે એ રચાયો છે કે જેની અંદર દીકરીઓના સપનાનું નવું ઘર વસાવવા માટે થઈને જેમણે આટલું મોટું યોગદાન આપ્યું છે એ દિનેશભાઈ ગાંધી, અર્જનાબેન ગાંધી, રોહિણીબેન ધ્રુવ, અરવિંદભાઈ ધ્રુવ, નિખિલભાઈ ધ્રુવ,
યોગેન્દ્રભાઈ પટેલ, મીનાક્ષીબેન દોશી અને એની સાથે બીજો જે આપણે કહીએ છીએ એ મેડિકલ સ્ટાફ, યુએસએથી પધારેલા સેવાભાવી જે ડૉક્ટરો છે કે જે આપણા જેવા પછાત વિસ્તારના બાળકોની સતત ચિંતા કરે છે અને એમના માટે થઈને એ એમનો કિંમતી સમય આપીને આપણી વચ્ચે આવ્યા છે. અને આ ત્રણેય આપણી વચ્ચેની જે કડીરૂપ બની છે એ સંસ્થા સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ કે એનો તમામ સ્ટાફ જે હંમેશા આપણી સાથે રહ્યો છે. તો આજના અવસર ઉપર હું એ તમામનું શ્રી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભીમોરા અને મેક એકેડમી વાંગોદરા શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ. વત્સલાબેનનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્ડથી અતિથિઓનું સ્વાગત કરશે અમારી શાળાની વિદ્યાર્થીની બહેનો. તો આવો બહેનો. સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર રાજકોટ નિયામક શ્રી દીપકભાઈ જોશીને હું નમ્ર નિવેદન કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન તથા અતિથિઓનો વિશેષ પરિચય કરાવે. તો શ્રી દીપકભાઈ જોશી. નમસ્કાર. આજના ગૌરવવૃત્તા કાર્યક્રમના અધ્યક્ષ અને યુવા પ્રગતિ કન્યા છાત્રાલયના મુખ્ય દાતાશ્રીઓ આદરણીય શ્રી દિનેશભાઈ ગાંધી, ડૉક્ટર અલ્પનાબેન ગાંધી, આદરણીય ડૉક્ટર રોહિણીબેન ધ્રુવ, આદરણીય ડૉક્ટર અરવિંદભાઈ ધ્રુવ, શ્રી નિખિલભાઈ, ડૉક્ટર યોગેન્દ્ર પટેલ, શ્રી મીનાક્ષીબહેન દોશી, અન્ય સૌ ડૉક્ટર મિત્રો, વોલેન્ટિયર્સ મિત્રો, સંસ્થાના પિતામહ આદરણીય શ્રી રવજીભાઈ રખવાણા, સંસ્થાના સંવાહકો શ્રી ઋત્વિકભાઈ અને શ્રી વત્સલભાઈ, આચાર્ય શ્રી વત્સલાબેન, આપ સૌ શિક્ષકગણ, આ બાજુ તેજસ્વીની દીકરીઓ અને આ તેજસ્વી કુમાર. મિત્રો, આજનો દિવસ આ સંસ્થા માટે તો મહત્વનો છે જ, પણ સમગ્ર ભારતવર્ષ માટે આ એક ટર્નિંગ પોઈન્ટનો દિવસ છે. આપને યાદ હશે કે આજે 30મી જાન્યુઆરી, હું સાલ નથી બોલતો, આજથી બરાબર 78 વર્ષ પહેલા આજે સમગ્ર વિશ્વ જેના જન્મદિવસને વિશ્વ અહિંસા દિન, ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયલન્સ તરીકે ઉજવે છે, સિવાય કે એક બે દેશો. એવા પૂજ્ય મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિન છે. આજે ગાંધીજીને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે આ સંસ્થા એ આશ્રમી સંસ્થા છે. અહીંના જે સંવાહકો છે એ ગાંધી વિચારધારાને વળેલા છે
અને એટલે આજના દિવસે એમને યાદ કરવા એ ખૂબ પ્રસ્તુત છે. મિત્રો, ગાંધીજીએ કહેલું જ્યારે એની પર અત્યંત અત્યાચારો થયા ત્યારે કે યુ કેન ચેઇન મી, યુ કેન ટોર્ચર મી, યુ કેન imprison me, you can also kill me, but you cannot imprison my soul, you cannot destroy my soul. તમે મારું સર્વસ્વ હણી શકશો પણ મારા વિચારો, મારા આત્માને હણી નહીં શકો. અને એનું આજે પ્રતીતિ થાય છે આપણને, આ 78 વર્ષે પણ પ્રતીતિ થાય છે. અહીં જે દાતાઓની ગેલેક્સી છે એ દાતાઓએ એના જીવનમાં ગાંધીજીના વિચારોને આત્મસાત કર્યા, માત્ર શબ્દોમાં નહીં. ગાંધીજીએ કહેલું શ્રેષ્ઠીઓને, ઉદ્યોગપતિઓને, ધનાઢ્યોને કે તમારી પાસે જે ધન છે એના તમે ટ્રસ્ટી છો, એના માલિક નથી. તમારી પાસે જે ધન છે સમાજ માટે વાપરવાનું છે, સમાજના હિત માટે વાપરવાનું છે. અને આજે આ અમેરિકામાં બેઠેલા સવાયા ભારતીયો એમણે આપણે માટે ઉદાર દાન આપ્યું. સામે હું જોઉં છું મોટું બિલ્ડિંગ ઊભું કર્યું છે શાળાનું. મને યાદ આવે છે બરાબર 3 વર્ષ પહેલાનો આ જ દિવસ 29 જાન્યુઆરી 2023 કે જે દિવસે શાળાના બિલ્ડિંગનું, શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન થયેલું. આ જ દાતાશ્રીઓના યોગદાનથી ઊભું થયેલું. દાતાશ્રીઓને હું એક ખાતરી આપવા માગું છું કે આપણા શાસ્ત્રોમાં એ કહેવાયું છે કે દાન અને જ્ઞાન સુપાત્રને જ અપાય. અને આપ લોકોએ જે દાન આપ્યું છે એ બિલકુલ સુપાત્ર છે. એનું પરિણામ આપણને માત્ર 3 વર્ષમાં 30મી ડિસેમ્બર 2025ને દિવસે મળી ગયું છે. આ સંસ્થા આખા રાજકોટ જિલ્લાની અંદર ગ્રામીણ વિસ્તારની શ્રેષ્ઠ શાળા તરીકે જાહેર થઈ છે. મને જ્યારે અહીંથી સમાચાર મળ્યા ત્યારે ખૂબ હર્ષ થયો, ગર્વ થયો. અને આપણા જે દાતાઓ છે એને વિશેષ હર્ષ થાય કે અમે એક યોગ્ય જગ્યાએ અમારા ધનનું દાન આપ્યું છે. તો મિત્રો, આ એક બહુ મહત્ત્વની ઘટના છે. દીકરીઓ ભણશે. આજે માત્ર આપણા દેશની અંદર આપ જાણો છો કે મહિલાઓની સ્થિતિ 2 એક્સ્ટ્રીમ ઉપર છે. એક બાજુ દ્રૌપદી મુર્મુ છે, ટેસી થોમસ જેવી મિસાઇલ વુમેન છે, અંકિતા ચતુર્વેદી જેવી ફાઇટર પ્લેનને ઉડાડનારી પાયલટ છે. તો બીજી બાજુ આજે આપણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં દીકરીઓને પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે, પવિત્રતા સાબિત કરવા માટે ઉકળતા તેલમાં હાથ પણ મુકાવે છે. આ 2 એક્સ્ટ્રીમ વચ્ચે જીવતો આ દેશ, એમાં આ દીકરીઓ જ્યારે ભણશે ત્યારે મને ખાતરી છે કે આ દેશ છે એનું ભાવિ ખૂબ ઉજ્જવળ હશે. અને આમાંથી જ કોઈ ભારતની રાષ્ટ્રપિતા થાય, કે કોઈ પાયલોટ થશે, કે કોઈ પછી મિસાઇલ વુમેન પણ થાય. અરે સામાજિક કાર્યકર્તા થાય, સારા શિક્ષક થાવ, પણ કંઈક પણ સારા માણસ બનો, એની અમે આજે ખાતરી અને જેમને આપણે આશા રાખીએ છીએ. મિત્રો, સ્કૂલ ઓન વ્હીલ્સનો પ્રોજેક્ટ બીજી રીતે એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે એ ગાંધી વિચારમાંથી જ એના બીજ વવાણા છે. 1992ની અંદર જ્યારે ગાંધી સવાસોની ઉજવણી થતી હતી ત્યારે સ્કૂલ ઓન વ્હીલ્સનો પ્રારંભ કરવો, ગામડાના વિદ્યાર્થીઓ માટે, એના લોકો માટે કંઈક કરવું, એવી વિચારધારા આદરણીય શ્રી ગુલાબભાઈ અને ઉષાબેનને આવી અને એમાંથી આ પ્રવૃત્તિનો જન્મ થયો. ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ, પણ એમાંથી યુથ વેલનેસ કેમ્પ એ અમારા જયંતભાઈ શ્રોફને અમે કેમ યાદ ભૂલી શકીએ, યોગિનીબેન શ્રોફ. એ લોકોએ જોયું કે ગામડાની અંદર સુવિધાઓ આપવાથી નહીં ચાલે. આરોગ્ય સારું હશે બાળાઓનું, વિદ્યાર્થીઓનું, તો એ સારું ભણી શકશે, સારા પરિણામો આપી શકશે, મેદાનની અંદર સારો દેખાવ કરી શકશે. અને એ રીતે એમણે યુથ વેલનેસ કેમ્પનો પ્રારંભ કર્યો. આ કેમ્પ પ્રારંભ થવાને પરિણામે આ ડૉક્ટર્સને ખ્યાલ આવ્યો કે આપણા દેશના વિદ્યાર્થીનો કેવી અગવડો વચ્ચે જીવે છે, એમને આપણે સુવિધાઓ તો આપવી જ જોઈએ. અને એને પરિણામે ઘણી બધી સુવિધાઓ આપણને આપી છે. હું એ બધાની યાદી આપવામાં નથી માગતો. તો
એ સુવિધાઓના ભાગરૂપે આજે આપને આ છાત્રાલયો પણ મળ્યા છે. આ સિવાય અનેક સુવિધાઓ મળી છે. પણ સ્કૂલ ઓન વ્હીલ્સની પ્રવૃત્તિમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો 2009-10માં કે જ્યારે ઉષાબેન જાની એમનો અમૃત મહોત્સવ ઉજવાતો હતો. એ મહિલા સશક્તિકરણના પ્રખર હિમાયતી, અને એમણે જોયું કે ગામડાની અંદર દીકરીઓને નાની ઉંમરમાં પરણાવી દે છે, એને મજૂરીએ લગાડી દે છે, તો એ દીકરીઓને જો ભણાવશું નહીં તો એનું ભાવિ અંધકારમય થઈ જશે. અને એમાંથી એમણે નિર્ણય કર્યો કે મને 75 વર્ષ પૂરા થાય છે, હું 7500 દીકરીઓને કમસે કમ 12મા સુધી ભણાવીશ. અને એ રીતે એણે આ સ્કૂલ ઓન વ્હીલ્સની માધ્યમથી ગર્લ્સ સ્કોલરશિપનો પ્રારંભ કર્યો. અને એ 2009-10માં પહેલો એ કાર્યક્રમ શરૂ થયો. એ કાર્યક્રમની સફળતાની હું વાત કરું તો સાંજ પડી જાય. એના એટલા સુંદર પરિણામો આવ્યા છે કે અહીં જે નર્સિંગ સ્ટાફ બેઠો છે એ દીકરીઓ પણ આ નથી ભણી આ વિદ્યાની સ્કોલરશિપથી, અને આજે પગભર થઈ છે. બહેનો, આ જે સ્કોલરશિપ આપવામાં આવી છે એ સ્કોલરશિપ તમને આગળ વધવા માટે છે, જીવનને પરિવર્તન કરવા માટે છે. અને આ પરિવર્તન જો ન આવે તો આ બધું વ્યર્થ છે. આ જે સુવિધાઓ તમને મળી છે એ પણ મળવી જોઈએ. હું આપને યાદ અપાવું કે 2009-10માં જ્યારે પહેલી બેચ અમે બહાર પાડી સ્કોલરશિપની, ત્યારે માત્ર 22 વિદ્યાર્થીનીઓને આપણે સ્કોલરશિપ આપી શક્યા. એ વખતે અમને ચિંતા હતી કે 7500 વિદ્યાર્થીનીઓને ક્યારે આપણે આપી શકશું સ્કોલરશિપ, 7500 ક્યારે ટાર્ગેટ પૂરો થશે. પણ આપને આનંદ થશે કે 2025ના 5મી ઓક્ટોબરે આપણે જ્યારે હમણાં છેલ્લામાં છેલ્લો ગર્લ્સ સ્કોલરશિપ કાર્યક્રમ યોજ્યો, 812 દીકરીઓને આપણે સ્કોલરશિપ આપવી પડી. વિચાર કરો, ક્યાં 22 અને ક્યાં 812. અને એ જ દિવસે ઉષાબેનનો સંકલ્પ પણ પૂરો થયો કે 7500 બાળાઓ પૂરી થઈ, 7812 બાળાઓને આપણે સ્કોલરશિપ આપી શક્યા છીએ. અમને તો એમ હતું કે આ કાર્યક્રમ હવે બંધ થશે, પણ અમારા સંસ્થાના સંસ્થાપક જાની સાહેબે એલાન કર્યું કે નહીં, કોઈ પણ ભોગે આ કાર્યક્રમ તો ચાલુ જ રહેશે. આ કાર્યક્રમ કારણ કે દીકરીઓ જો ભણશે તો જ દેશનો વિકાસ થશે. અને એ રીતે એમણે નક્કી કર્યું છે કે હું જ્યાં ગમે ત્યાં હઈશ આ કાર્યક્રમ તો ચાલુ જ રહેશે. અને એને માટે જે કંઈ પણ મારે કરવું પડશે, મારા મિત્રોએ જે કંઈક કરવું પડશે, અમારા દાતાઓએ જે કંઈક કરવું પડશે એ અવશ્ય કરશે. અને આજે જોડી લઈને એમને ખ્યાલ છે કે આપણે કાયમી નથી, આપણે ગમે ત્યારે વિદાય લેવી પડે, પણ આ કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ. અને એ માટે આજે એમણે કોર્પસ ફંડ ઊભું કરવાની એક નેમ ધારણ કરી છે કે આના વ્યાજમાંથી પણ દીકરીઓને અમે હોઈએ કે ન હોઈએ ત્યારે આ કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ. તો આવા એ પ્રતિભાવાન, આવા એ ઋષિતુલ્ય એ વ્યક્તિ છે, અમારા સંસ્થાપક છે. અને હું એમને આજે ખાસ યાદ કરું છું. એ આવવાના હતા આજે, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે, અને આપ સૌ જાણો છો કે અમેરિકાની અંદર બહુ તોફાનો થયા છે, વાતાવરણના પર્યાવરણીય તોફાનો, બરફના તોફાનો, એને કારણે નીકળી શક્યા નથી. એટલે એમના વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું. મિત્રો, આ જે ગર્લ્સ સ્કોલરશિપ છે એના દ્વારા ઘણી વિદ્યાર્થીનીઓના જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. અમે જે સક્સેસ સ્ટોરી એમાંથી માગીએ છીએ, જેમને સ્કોલરશિપ આપે છે એમાંથી, ત્યારે અમારા આનંદનો પાર રહેતો નથી કે આ એક ખૂબ યોગ્ય કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે. પણ આ કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ. મધર ટેરેસાનું નામ આપ સૌએ સાંભળ્યું છે. એમણે એક સરસ વિધાન કર્યું છે કે દીવાને જો જલતો રાખવો હોય તો એમાં તેલ પૂરા કરવું જોઈએ. અને એ તેલ પૂરવાનું કામ ઉદાર દાતાશ્રીઓ અને સંસ્થાના જે સર્જનો છે એમનું છે, અને એ કામ ચાલુ જ રહેશે. સ્કૂલ ઓન વ્હીલ્સમાં માત્ર આ કામ નથી થયું. મેડિકલ, એન્જિનિયરિંગ, તમારામાંથી 12મા પછી કોઈને આગળ ભણવું હોય તો એને ભણવા માટે પણ અમે વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ આપી છે. અને આજે લગભગ 800 વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ, નર્સિંગ, MBA એ બધા માટે આપણી સ્કોલરશિપથી ભણ્યા છે. અને આજે 75 ડૉક્ટર્સ ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તો આ એક બહુ ઘણું ધન્ય કામ છે. અને એને માટે આપણા જે યુથ વેલનેસ કેમ્પના અને યુવા પ્રગતિ USAના જે દાતાઓ છે એમને એનો યશ જાય છે. મિત્રો,
સ્કૂલ ઓન વ્હીલ્સમાં માત્ર આ જ કામ નથી થયું, અનેક કામ આપણે કર્યા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આપણે અનેક કાર્યક્રમો કર્યા છે. હું એની યાદી કરવા બેસું તો ઘણો સમય જાય, પણ આપને કહું કે 36 કાર્યક્રમો આજ સુધીમાં એવા કર્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, દેશનો સર્વાંગી વિકાસ થાય, તમારું જે હોરાઇઝન છે એ વિસ્તૃત થાય. એવા અત્યારે વ્યસન મુક્તિનો કાર્યક્રમ અમને ખૂબ ચિંતા કરાવે છે, કારણ કે આજે નાના ગામડાઓમાં પણ વ્યસનનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, પણ હજી એના યથેચ્છ પરિણામો, અમે જે ઈચ્છીએ છીએ એવા પરિણામો નથી. એવા એ જવાબદારી તમારા સૌની છે. તમે સૌ પણ એમાં અમને સહકાર આપો, શિક્ષકો સહકાર આપે અને વ્યસન મુક્તિ થાય. હવે વ્યસન એટલે માત્ર તમાકુ, ગાંજા એ જ નથી રહ્યા. આજે મોબાઈલ પણ એક વ્યસન થઈ ગયું છે, અને અમારા જે અભ્યાસક્રમમાં પણ અમે સામેલ કર્યું છે કે મોબાઈલ છે એ વ્યસનમાંથી પણ હવે મુક્તિ મેળવવી પડશે. કારણ કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં તો કાયદાથી 15 વર્ષની ઉંમરના બાળકો સુધીના વિદ્યાર્થીઓ છે એને મોબાઈલ નહીં વાપરવો એવો કાયદો કરવો પડ્યો છે. તો એમાંથી તમે પણ મુક્ત થાઓ. સારો ઉપયોગ આવશ્યક થાય, પણ આપણે સારી વસ્તુને પણ નઠારી રીતે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, ગુલાબભાઈ અને ઉષાબેન માનતા કે વાંચન છે એ વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જરૂરી છે, અને એટલા માટે અમે એક વાંચન શિબિરનો કાર્યક્રમ કર્યો છે. અમને આનંદ છે કે આજે 178 વાંચન શિબિરો અમે પૂરી કરી શક્યા છીએ, જેની અંદર દરેક એક સ્કૂલ અને એની આજુબાજુની શાળાઓના 100 જેટલા વિદ્યાર્થીઓ આવે, વાંચે. અમે અહીંથી પુસ્તકો લઈ જઈએ, સાહિત્ય લઈ જઈએ, પ્રદર્શનો લઈ જઈએ, અને આનંદ એ છે કે આજે આટલા વર્ષે અમારી પાસે 5-5 શાળાઓનું એડવાન્સ બુકિંગ હોય છે કે અમારી શાળામાં ગોઠવો વાંચન શિબિર, અમારી શાળામાં ગોઠવો. આજે જ્યારે વાંચન પ્રત્યેનો શોખ ઘટતો જાય છે ત્યારે આ એક અમારે માટે એક સ્કૂલ ઓન વ્હીલ્સની એક સફળતા છે. મિત્રો, પર્યાવરણ જાગૃતિ માટે અને એવા અનેક કાર્યક્રમો આપણે કર્યા છે. ચિત્રકામ છે, સંસ્કૃત સપ્તાહ છે, એવું બધું આપણે ઉજવીએ છીએ. હું સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને વિશેષ વાત નથી કરતો, પણ આપ સૌ બહેનો પાસેથી, ભાઈઓ પાસેથી એક અપેક્ષા રાખું કે દાતાઓએ જે ઉમદા હેતુથી આ દાન આપીને હોસ્ટેલ બનાવી છે, દિનેશભાઈ અવારનવાર કહે કે હું 10 વર્ષ પછી આવું તો પણ આ હોસ્ટેલ એવી ને એવી લાગવી જોઈએ, નવી ને નવી લાગવી જોઈએ. એ જવાબદારી આપણા સૌની છે, અહીં બેઠેલાની છે. એટલું જ નહીં, પણ એને પર્યાવરણના બહુ શોખીન છે, વનસ્પતિના ખૂબ શોખીન છે, અને હોવા જ જોઈએ, આપણે પણ હોવું જોઈએ. તો પર્યાવરણ હરિયાળું થાય, લીલોતરી થાય, અને આજે એની કેટલી જરૂરિયાત છે પર્યાવરણ બચાવવાની એ આપને કહેવાની કંઈ જરૂર નથી. તો આપ સૌ આ હોસ્ટેલને બરાબર માણજો, એને અભ્યાસ માટે ઉપયોગ કરજો. આ સુવિધા છે, લક્ઝરી નથી. જીવનની અંદર થોડીક અગવડ તો હોવી જ જોઈએ, અને વિદ્યાર્થી છે એને માટે આપણા સંસ્કૃતમાં કહેવાયું છે કે સુખાર્થિનમ કુતો વિદ્યા વિદ્યાર્થીના કુતસખમ. સુખાર્થી વાત યજેત વિદ્યા, વિદ્યાર્થી વાત યજેત સુખમ. વિદ્યાર્થી છે એણે સુખની અપેક્ષા, લક્ઝરીની અપેક્ષા નહીં રાખવી જોઈએ, અને જેણે લક્ઝરી ભોગવવી છે, આરામ કરવો છે, એણે વિદ્યાની અપેક્ષા નહીં રાખવી જોઈએ. એટલે થોડીક હાર્ડશીપ તો જીવનમાં જરૂરી છે. તો કોઈ નાની મોટી મુશ્કેલી ક્યારેક આવે હોસ્ટેલની અંદર તો એને તમારી જીવનની તાલીમનો ભાગ ગણજો. અહીંયા તમને માત્ર શિક્ષણ નહીં, હોસ્ટેલવાળી સંસ્થા છે, છાત્રાલયવાળી સંસ્થા છે, એટલે તમને અહીંયા જીવન શિક્ષણ પણ મળવાનું છે, કેળવણી મળવાની છે. આપ સૌ જીવનમાં ખૂબ આગળ વધો, દેશને અને તમારી સંસ્થાને, માતા પિતાને નામ ખૂબ ઉજ્જવળ કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. જય જગત. દીપકભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. હવે દીપ પ્રાગટ્ય માટે ડૉક્ટર અલ્પાબેન ગાંધી, ડૉક્ટર દિનેશભાઈ ગાંધી, ડૉક્ટર રોહિણીબેન ધ્રુવ, ડૉક્ટર અરવિંદભાઈ ધ્રુવ, ડૉક્ટર યોગેન્દ્રભાઈ પટેલ, શ્રી મીનાક્ષીબેન દોશી, શ્રી દીપકભાઈ જોશી, શ્રી લવજીભાઈ મકવાણા તથા મંચસ્થ તમામ અતિથિઓ આવો અને દીવા જેવી પ્રકાશિતા પાથરો.
બધા અતિથિઓનો ખૂબ ખૂબ આભાર. હવે યુએસએ સ્થિત શ્રી દિનેશભાઈ ગાંધીને હું નમ્ર નિવેદન કરું કે તે પ્રાસંગિક ઉદ્બોધન કરે. નમસ્તે. નમસ્તે. આપ સૌને મારા નમસ્કાર. સૌથી પહેલાં તો મારે કહેવું છે કે તમે જે આવકાર આપ્યો અમે આવ્યા ત્યારે એટલો ભાવભર્યો હતો, આર્ટિસ્ટિક હતો અને ખરેખર બહુ આનંદ થયો અહીંયા. અને અમને તો એવું લાગ્યું કે અહીંયા રોજ આવીએ ને રોજ આવો આવકાર મળે, પણ બહુ દૂર રાખ્યું છે અમને રાજકોટથી, એટલે રોજ તો હોય નહીં. પણ જે ભાઈઓએ રાસ કર્યો કેટલું સુંદર હતું ને અમને ઘણાને મન થઈ ગયું કે એમાં અમે પણ રાસ કરીએ. અને બહેનોએ બધું આર્ટિસ્ટિક ડાન્સ કર્યા. ખરેખર ખૂબ જ આનંદ થયો, બહુ મજા આવી. એટલે ખરેખર આભાર માનું છું તમારા બધાનો. બીજું મારે એ કહેવું છે કે અમે અહીંયા બેઠો બેઠા હું આ હોલનો માહોલ જોતો હતો. આટલો મોટો હોલ છે ને અહીંયા કેટલા આપણે 501 વિદ્યાર્થીઓ બેઠા છે, બધા યુનિફોર્મમાં તૈયાર થઈને સ્વચ્છ અને ઉત્સાહથી. એટલે મને એ વખતે લાગ્યું કે હવે ગુજરાતનું ભવિષ્ય, હિન્દુસ્તાનનું, ઇન્ડિયાનું ભવિષ્ય જે તમારા હાથમાં છે એ એકદમ ઉજ્જવળ છે. અને એ માટે મારે તમને ખાસ માન આપવું છે. હું એ અમારા જેટલા મિત્રો છે જેમણે આ બધું કર્યું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે એ લોકો આ પ્રોજેક્ટ માટે જ નહીં પણ મારા દરેક કાર્યમાં અમને ખૂબ જ સપોર્ટ આપે છે. અને માટે એને ખાસ ખાસ વંદન કરું છું અને એમનો આભાર માનું છું. અને જે દાતાઓ બધા છે એમાંથી અમુક દાતાઓ તો આપણા અહીંયા બેઠા છે, એ તમને બી કંઈ કહેશે. અને બીજું મારે એ કહેવું છે કે આખું જે આ પ્રોજેક્ટ થયો એમાં ટ્રસ્ટનો અને ઘણો ફાળો છે. એટલે ટ્રસ્ટીઓને એવું માન આપું છું કે એમણે આમાં ઘણી મદદ કરી છે. ત્યારે જ આ જે બધી મદદ આવી એમાંથી જ આ પ્રોજેક્ટ શરૂ થયો છે. અને આવ્યા અને આ જોઈ અમે હોસ્ટેલ જે નવી બાંધી છે એ ખરેખર એ બધું જોઈ સગવડ તો અમને ખૂબ જ આનંદ થયો. એટલી સરસ, સાદી પણ સરસ, સુંદર બનાવી છે. અને અહીંયા ખરેખર દીકરીઓને રહેવાનું બહુ જ સારું રહેશે. એટલે અમને બહુ સંતોષ છે, અમને બહુ ગૌરવ છે આ વાતનું. અને આ કોઈ તમે જુઓ છો, આ નાનું કામ નહોતું કોઈ, રાઈટ. આપણે આ આખી જે તમે બે જૂની હોસ્ટેલ જોઈ આખી નવી કરી અને એ ઉપરાંત આ હોલની ઉપર આખું નવું કર્યું, એટલે બહુ મોટો પ્રોજેક્ટ હતો. અને એ પ્રોજેક્ટનું બરાબર આયોજન કર્યું છે. અગેન મારે સ્કૂલને અભિનંદન આપવા છે એને માટે. બહુ જ સરસ આયોજન થયું છે એનું. અને એ મેં જોયું કે જે જે જરૂરિયાત હોય બહેનોને માટે એ બધી બરાબર ધ્યાનમાં રાખીને બહુ સુંદર સગવડતા આપી છે આની અંદર. અને મને કહેવામાં આવ્યું કે બધું બે મળીને આ અને જે ઓલી હોસ્ટેલ નવી કરી આપણે બધું મળીને 425 દીકરીઓ અહીંયા રહી શકશે. અને એ બહુ જ સારી વાત છે, બહુ ગૌરવની વાત છે. એટલે એને માટે હું બી તમને બધાને આભાર માનું છું. અને આ હોસ્ટેલ શું છે એકચ્યુઅલી આમ જુઓ તો હોસ્ટેલ અહીંયા ભણી અહીંયા રહીને ભણવા માટે છે. એટલે જે બી દીકરીઓ અહીંયા આવશે એ એમનું ભવિષ્ય જે છે, એમને જે તક મળી છે એ તકનો બરાબર ઉપયોગ કરી અને આગળ વધશે. અમે ઘણા વર્ષોથી, લગભગ 20 વર્ષથી અમારી જે ડૉક્ટર અને ડેન્ટિસ્ટની ટીમ છે જેમાં ઘણા અહીંયા બેઠા છે, લગભગ 20 વર્ષથી અમે આ વિસ્તારમાં અને સિસ્ટર નિવેદિતાની સાથે આરોગ્ય કેમ્પ કરીએ છીએ. અને એ આરોગ્ય કેમ્પના ભાગરૂપે અમે આ સ્કૂલમાં બી ઘણીવાર આવ્યા છીએ. વધારે આવતે પણ બહુ દૂર રાખી છે આપણે આ સ્કૂલ, એટલે અમારે જરા ધ્યાન રાખવું પડે એનું. પણ આ સ્કૂલમાં જ્યારે આવ્યા ત્યારે અમને બહુ સારું લાગ્યું. કારણ કે
અહીંનું સંચાલન ને બધું બહુ જ સરસ છે, સ્વચ્છતા બહુ સારી છે. એ ઉપરાંત અમે જોયું કે જે ભણતરની અંદર રાજ્ય કક્ષાએ જે બધી પરીક્ષાઓ હોય બધામાં નંબર 1 અહીંયા આવે છે વિદ્યાર્થીઓનો. અને એટલું જ નહીં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કલ્ચરલ હોય કે આર્ટિસ્ટિક હોય બધામાં આ સ્કૂલ બહુ આગળ ભર્યું. એટલે નેચરલી અમારો બી ઉત્સાહ હતો. અને આટલું સારી આ સ્કૂલ છે એટલા માટે અહીંયા માંગ ઘણી છે. હું માનું છું કે હંમેશા અહીંયા વધારે સ્ટુડન્ટ એપ્લાય કરે છે નહીં જેટલા તમે એડમિટ કરી શકો એની કરતાં. અને એનું કારણ એ જ છે કે આ બધી સગવડો અહીંયા બહુ સરસ છે. હવે એમાં થાય શું કે જેમ જેમ સંખ્યા વધતી જાય એમ તમારે જે પાયાની બધી સગવડોની જરૂર પડે એના પર દબાણ આવે. એટલે એને માટે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે. એટલે અમારા તરફથી એટલે યુવા પ્રગતિ તરફથી જેટલું બન્યું એટલું કર્યું છે. એક તો એક મોટું સ્કૂલ બનાવી છે, અરવિંદભાઈ બેઠા છે અહીંયા આગળ. આ હોલ પણ યુવા પ્રગતિના કન્ટ્રીબ્યુશનથી થયો હતો થોડો. એટલે બને એટલું કર્યું છે અમે લોકોએ. અને હવે અમે આ નવો પ્રોજેક્ટ તમને સપોર્ટ કર્યો. અમે આવ્યા હતા ને 2 વર્ષ પહેલાં લગભગ, ત્યારે અમને ટ્રસ્ટીઓએ દેખાડ્યું. વત્સલભાઈ હતા, ઋત્વિકભાઈ બી હતા. એ વખતે આ જૂની હોસ્ટેલ હતી. અમે જોયું કે દીકરીઓને રહેવાની બહુ જ તકલીફ પડતી હતી. જગ્યા ઓછી હતી, જમીન પર સૂવું પડતું હતું, અને અમુક જે બેઝિક ફેસિલિટી જોઈએ એ પણ નહોતી. એટલે ત્યારે જ અમને લાગ્યું કે આ એક પ્રોજેક્ટ છે જેમાં ખરેખર ફાળો આપીને મદદ કરવાની જરૂર છે. એટલે એ હિસાબે અમે નિર્ણય લીધો કે આ હોસ્ટેલમાં અમે સપોર્ટ કરશું. હવે મારે જે અહીંયા દીકરીઓ રહેવાની છે, કન્યાઓ રહેવાની છે, એને માટે થોડું એમને સંબોધવું છે કે જો તમે તમારા 3-4 વર્ષ જે અહીંયા રહેશો એ તમારા જીવનના ખૂબ જ મહત્ત્વના વર્ષો છે. કારણ કે આ વર્ષો દરમિયાન જ તમારું વ્યક્તિત્વ, તમારો ભવિષ્યનો રસ્તો, એ બધું આકાર જે મળવાનો છે એ તમે અહીંયા રહીને ભણશો એના પરથી મળવાનો છે. એટલે મારે કહેવું એટલું છે કે આ તકનો બરાબર ઉપયોગ કરજો. અને તમે જ્યારે આ નવું ચેપ્ટર શરૂ કરો છો, નવો રસ્તા, તો તમને જરા 2-4 શિખામણ કહું તો શિખામણ આપી દઉં. એક તો ઉત્સાહથી ભણજો. દેટ ઇઝ એટલા માટે તમે અહીંયા છો આ સ્કૂલની અંદર. એટલે ખંતથી ભણજો, નવા વિચારો શીખજો, પ્રશ્નો પૂછજો, જાણતા રહેજો. કારણ કે શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જે તમને તમારા જીવનમાં બધા રસ્તા દેખાડશે. એ શિક્ષણ જ એવી વસ્તુ છે જે જીવનની ચાવી ગણાય. સમજ્યા ને? એટલે બરાબર આનો ઉપયોગ કરી અને ઉત્સાહથી ભણજો. અને બીજું એક એવું કે આત્મવિશ્વાસ કેવો, આત્મવિશ્વાસ રાખો બરાબર. તમે કંઈ બી કરી શકો છો. તમારે જે બી સ્વપ્ન હોય, તમે જોયું હોય, એ તમે જરૂરમાં. તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પોલીસમેન થવું છે, ઘણાને આર્મીમાં જવાનું હોય છે. તમારે જે બી કરવી હોય એમાં વિશ્વાસ રાખો કે તમે કરી શકશો. અને બસ બાકી તમે જ્યારે અહીંયા આગળ વધો ભણીને, ત્યારે બીજાને મદદ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મદદ કરવી એ જીવનનો એકચ્યુઅલી સાચો ઉપયોગ છે. યાદ રાખજો કે તમને જ્યારે જરૂર હતી અત્યારના સમયમાં, ત્યારે તમારો હાથ કોઈએ પકડ્યો, બરાબર? તમે જ્યારે તમારી શક્તિ હોય ત્યારે તમે બીજાનો હાથ જરૂર પકડજો. અને આ જે બધી સુવિધાઓ છે એ તમને હેલ્પ કરવા માટે જ છે. એટલું યાદ રાખજો કે તમારો સક્સેસ એટલે તમારી સફળતા તમારા જ પ્રયત્ન પરથી, તમારા જ પરિશ્રમ પરથી, તમારા જ વિલ પાવરથી તમને મળશે. એટલે તમારું જે કામ છે એ તમારે કરવાનું છે બરાબર ધ્યાનથી. અને હવે છેલ્લી વાત છે જેની હું હંમેશા શિખામણ આપતો હોઉં છું, અને એ છે ચોખ્ખાઈ રાખવાની.
ચોખ્ખાઈની એક આદત તો કેળવવી જ જોઈએ તમારે. અને એ આદત એવી છે કે એના જે રિઝલ્ટ છે એ બહુ મોટા છે, બહુ ફાયદા ઘણા મોટા છે. એટલે મારી વિનંતી એ છે તમને કે જો આટલું આ નવી સગવડ થઈ છે, અમારી ઈચ્છા છે કે જો અમે 15 વર્ષ પછી અહીંયા આવીએ અને આ બિલ્ડિંગ જોવી હોય તો આજે જેવું લાગે છે એવું જ લાગવું જોઈએ. અને એની જવાબદારી કોની છે? સફાઈ રાખવાની. બોલો, તમારી, બીજાની નહીં. એટલે તમારે જ એ આદત પાડવી પડશે અને તમારે આ બધી સફાઈ કરવી પડશે. અને આટલી જે મેં શિખામણ આપી એ તમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આપું છું. અને તમારા જીવનમાં પ્રગતિ થાય એની આશા અને અભિનંદન સાથે હું તમને કહું છું. આ પ્રગતિ વર્ડ છે ને, શબ્દ છે ને, એના ઉપરથી જ અમે આ નામ સિલેક્ટ કર્યું, યુવા પ્રગતિ. અમારી સંસ્થાનું નામ તો છે જ, પણ છતાંય આમાં ધ્યેય જે છે કે તમારી પ્રગતિ થાય, એમાં એ પ્રગતિ, એ ધ્યેય સાથે આને નામ આપ્યું છે. તો એ યાદ રાખજો. બસ હવે મારે ફક્ત છેલ્લે જે બીજા બધી વ્યક્તિઓએ આ પ્રોજેક્ટની સફળતામાં, બાંધકામમાં જે ફાળો આપ્યો છે એ બધાનો આભાર માનવો છે. કારણ કે આર્થિક ફાળો તો મળ્યો બરાબર, પણ આર્થિક ફાળાથી કંઈ થતું નથી. ઘણા લોકોએ એમાં કન્ટ્રીબ્યુશન આપવું પડે. એટલે સૌથી પહેલાં તો મારે જે અહીંના આર્કિટેક્ટ હતા, એન્જિનિયર હતા, એ બધાને ખૂબ ખૂબ આભાર માનવો છે, કારણ કે એમણે બહુ જ સરસ આ ફેસિલિટી ક્રિએટ કરી છે. બીજો મારે માનવો છે સ્કૂલના ટ્રસ્ટીઓ, સંચાલકો બધાનો, કારણ કે બહુ જ ધ્યાનથી, તમે જોઈ શકો છો કેટલા ધ્યાનથી ને કેટલું સરસ આ વાતાવરણ બન્યું છે. આ વાતાવરણ તો એટલું સરસ છે કે અમારે એક મીનાક્ષીબેન છે, એમને તો અહીંયા આવીને રહેવું છે. હવે મારે આભાર માનવો છે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનની આખી ટીમનો, કારણ કે એમણે ખૂબ જ હેલ્પ કરી છે આ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર. અને બીજો મારે આભાર માનવાનો છે જેટલી અમારી ટીમના ડૉક્ટરો, ડેન્ટિસ્ટો બધા જે આવ્યા છે અમારી સાથે, અને જે દર વર્ષે આવે છે, તમે સપોર્ટ આપો છો. કારણ કે જો એ ટીમ ના હોત, ડૉક્ટરો ના હોત, ડેન્ટિસ્ટ ના હોત, તો અમારો આરોગ્ય કેમ્પ ના હોત. અને જો આરોગ્ય કેમ્પ ના હોત તો અમે આવ્યા ના હોત, અને અમે આવ્યા ના હોત તો હોસ્ટેલ નહોતી થવાની. એટલે એ હિસાબે ખરેખર એમનો ફાળો મોટો છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે બધાએ આમાં ફાળો આપ્યો છે એ બધાને માન આપવા માટે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા આમાંની સહકાર આપો. એટલે આ જે પ્રોજેક્ટ છે એ બતાવે છે કે જ્યારે સારા વિચારોથી, સારા ધ્યેયથી બધી વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તો એનું પરિણામ કેટલું સુંદર આવે. એટલે તમને એ જ વિચારથી બસ ખૂબ ખૂબ આભાર સાથે, ખૂબ ખૂબ શુભેચ્છા સાથે તમારી રજા લઉં છું. અને ઓલ ધ બેસ્ટ તમને. શ્રી નિખિલભાઈ ધ્રુવને હું નમ્ર નિવેદન કરું કે તે પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહે. તો આવો નિખિલભાઈ ધ્રુવ. માનનીય મહેમાનો, આદરણીય શિક્ષકો, પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાંગોદરાના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કાર્યકર્તાઓ, મારું નામ નિખિલ ધ્રુવ છે ને આજે હું યુવા પ્રગતિના સેવક તરીકે અહીંયા આવ્યો છું. યુવા પ્રગતિ અમેરિકામાં 2014માં શરૂ કરેલું NGO છે, જેને સ્વયંસેવકો ચલાવે છે. સંસ્થાના નામ પ્રમાણે સંસ્થાના ધ્યેય છે બાળકો, યુવાનો અને કન્યાઓને આગળ વધારવાની, પોતાના પગ ઉપર ઊભા રહેવાની તાલીમ
અને તક આપવા, તે પણ એવી જગાઓ કે જ્યાં જરૂરી સગવડો નથી. કન્યાઓનો અભ્યાસ ચાલુ રહે તે બાબત ખૂબ પ્રોત્સાહન અને સગવડ આપવામાં આવે છે. કન્યાઓ સારી રીતે બની શકે તે માટે રહેવાની અને સરખી રીતે સગવડથી સ્વની વ્યવસ્થા કરવામાં આવે તો એમનો વિકાસ થાય અને તેઓ જીવનમાં આગળ વધી શકે. આ વિચારને ધ્યાનમાં રાખીને હોસ્ટેલો રિપેર કરવામાં અને નવી બાંધવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં અમારો કુટુંબ મદદરૂપ થઈ શક્યું તે અમારો સૌભાગ્ય છે. નિશાળમાં બની રહ્યા પછી આગળ શિક્ષણ લેવામાં યુવા પ્રગતિ દ્વારા કોલેજના અભ્યાસ માટે દર વર્ષે સ્કોલરશિપ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સહયોગથી આપવામાં આવે છે. વોકેશનલ ટ્રેનિંગ, આંખના ડોક્ટરના આસિસ્ટન્ટ તરીકેની ટ્રેનિંગ, નર્સિંગ, કમ્પ્યુટર રિપેર, ઘરના રિપેર વગેરે વિષયોની તાલીમ મળી શકે છે. તે જે પ્રાપ્ત કરવાથી સારી કમાણી વાળો અને સંતોષજનક કામ મળે. આશ્રમ શાળાઓની જગ્યાઓ યુથ વેલનેસ કેમ્પ પણ દર વર્ષે થાય છે. લગભગ 25 વોલન્ટિયર ડોક્ટરો, ડેન્ટિસ્ટ, ફાર્માસિસ્ટ અને બીજા કાર્યકર્તાઓ મેડિકલ અને ડેન્ટલ ચેકઅપ, તુરંત જરૂરી ઇલાજ અને દવાઓ, વધારે લાંબા સમય માટેના મેડિકલ અને સર્જિકલ ઇલાજની વ્યવસ્થા અને ફોલોઅપ પણ કરવામાં આવે છે. તે ઉપરાંત બાળકોને સરખા આરોગ્ય, ખોરાક, સ્વચ્છતા અને પોષણ બાબત પણ શીખવાડવામાં આવે છે. શાળાઓના મકાનો, હોસ્ટેલો, ટોયલેટો, શાવર, પાણી વગેરે સુધારવાનો પ્રયાસ પણ ચાલુ છે. ભવિષ્યમાં કમ્પ્યુટરો, લાઇબ્રેરી, લેબોરેટરી અને રમતગમતના વ્યવસ્થા કરવાનો હેતુ છે. શિક્ષણ અને ભવિષ્યને ઉજ્જવળ કરવાનો કામમાં આવે તેવા સાધનો અને તકો સૌ વિદ્યાર્થીઓને અહીંયા મળી રહે તેના ઉપર ધ્યાન આપીને તેમનો પૂરો લાભ તમે લેશો એવી અમારી અપેક્ષા અને શુભેચ્છાઓ છે. યુવા પ્રગતિ બાબત સવાલો હોય કે વધુ માહિતી જોઈતી હોય તો આ કાર્યક્રમ પૂરો થાય પછી મને જણાવજો. આજના ઉદ્ઘાટનના શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અને 2 શબ્દ બોલવાનો મોકો મને આપવામાં આવ્યો છે એ માટે હું આપ સર્વેનો આભારી છું. ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ. ત્યારબાદ યુએસએ સ્થિત શ્રી મીનાક્ષીબેન દોશીને હું નમ્ર નિવેદન કરું કે તે પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહે. તો આવો મીનાક્ષીબેન. તો અત્યારે તમને બધાને જોઈને મને એમ લાગે છે કે હું વર્ષો પહેલા જે ક્લાસમાં બેસતી હતી એવી રીતે તમે લોકો આજે બેઠા છો. બાય ધ વે આઈ વોન્ટ ટુ મારે દિનેશભાઈને ખાસ થેન્ક યુ કહેવાનું છે કે મને ઇન્ટ્રોડ્યુસ આ બધામાં કરી છે અને બધા મારા વડીલો, મિત્રો અને વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે મને આ બધી ઓપોર્ચ્યુનિટી મળી છે. મને સફળ ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. સો હું ઘણા વર્ષો પહેલાં જ્યારે આવી રીતે ક્લાસમાં બેસતી હતી ત્યારે અમારા ટીચરો અમને કહેતા હતા કે તમે આંખ બંધ કરો. તો અને રોજ વિચાર કરો કે તમને શું થવું છે, તમારે દેશ માટે શું કરવું છે, તમારે કઈ રીતે તમારી જિંદગી બનાવવી છે. એ વખતે બધું બહુ લાગતું નહોતું કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. અત્યારના વિચાર કરું છું કે મારી જિંદગી મેં જે પણ બનાવી છે એ આવા ક્લાસરૂમમાં જ બનાવી છે.
તો પ્લીઝ જેમ દિનેશભાઈએ કીધું એમ તમે હંમેશ વિચાર કરો કે તમારે શું કરવું છે, અને તમે આ ક્લાસરૂમમાં બેઠા આટલું બધું તમને સરસ ભણવાનું મળ્યું, એ તમારી ઓપોર્ચ્યુનિટીને તમે જવા નહીં દેતા. તમે તમારું જે આંખ બંધ કરીને રોજ વિચાર કરો કે મારે શું થવું છે, અને એને માટે તમે કામ કરો. રોજ તમારા માટે 15-20 મિનિટ જરાક વાર લાગશે, પણ એ તમને સાચા રસ્તા પર મૂકશે. અને એટલું જ મારે કહેવું છે, કારણ કે મેં તમને બધાને જોયા ત્યારે મારી સ્પીચ જે હતી બધી ભૂલાઈ ગઈ, કારણ કે એટલું બધું સરસ કામ કરો છો કે મને એમ થાય કે આમાં કહેવાનું શું. પણ તમે તમારું ભવિષ્ય તમે જ બનાવો છો, તમારું સ્વપ્ન તમે જ કરો છો, અને તમે તમારી પ્રગતિ કોઈ તમને રોકી નહીં શકે જો તમારે જ કરવી હશે તો. એટલું ધ્યાન રાખજો. થેન્ક યુ. મીનાક્ષીબેન હમણાં બોલ્યા ને એના અનુસંધાનમાં જ મારી તમને નાનકડો કિસ્સો કહેવો. એ એક ઉદ્યોગપતિ હતા, ખૂબ જ સક્સેસફુલ થયા એના જીવનમાં. બહુ બધી ઇન્ડસ્ટ્રી નાખી, બહુ બધા પૈસા બનાવ્યા. એટલે કોઈએ એક પત્રકારે એમને પૂછ્યું કે તમારી આટલી સફળતાનું રહસ્ય શું છે, તમે આવી કેવી રીતે સફળ થયા? તો એમને શું જવાબ આપ્યો ખબર છે? કે દિવસના 24 કલાક છે, બરાબર, કે 1 કલાક રોજ તમે સપના જુઓ, તમારો વિચાર કરો, પણ બાકીના 23 કલાક એ સપનાને સાકાર કરવાનું કામ કરો. સમજ્યા ને? એટલે આમાં 2 ભાગ છે. અને કિસ્સો બી બહુ સરસ છે. એટલે મેં તમને કહું ને, બહુ સારું કીધું. તમામ અતિથિઓએ આપણી પાસે જે અપેક્ષાઓ રાખી છે તે અપેક્ષાઓ મુજબ આપણે ખરા ઉતરીશું અને તેમને પ્રોમિસ આપીએ છીએ. બધા અતિથિઓનો ફરીને હું આભાર માનું છું. શ્રી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભીમોરા નિયામક શ્રી ઋત્વિકભાઈ મકવાણા ભાંગત્રા સંસ્થા પરિવાર વતી પ્રતિભાવ આપશે. તો આવો ઋત્વિકભાઈ. ઉદ્ઘાટન અને મેડિકલ કેમ્પના અનુસંધાને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનની દિનેશભાઈના નેતૃત્વમાં યુએસ પ્રગતિની સમગ્ર ટીમ, લવજી દાદાના નેતૃત્વમાં શાળા સંચાલન સાથે જોડાયેલી તમામ ટીમ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, પહેલી વાત તો યુવા પ્રગતિ ટીમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન આદરણીય ગુલાબભાઈ અને સ્વર્ગસ્થ બેનના આશીર્વાદથી આ શરૂ થયેલી પરંપરા, શાળા જ્યારે શરૂ થઈ ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ મળી રહે એવા આશયો અને એ પ્રમાણે ચાલતી શાળા સન્માનની ગુલાબભાઈના સંપર્કમાં આવ્યા પછી ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૂ થઈ. દિનેશભાઈ અને ટીમ તરફથી મુલાકાતો શરૂ થઈ, એક્ટિવિટી શરૂ થઈ અને પછી ધીમે ધીમે મદદ મળવાની શરૂ થઈ. શાળા સંચાલક મંડળ, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન અને યુવા પ્રગતિ ત્રણના સંકલિત પ્રયત્નોથી આજે આ શાળાનું જે કેમ્પસ બન્યું છે એ આપણે સૌ સારી રીતે જોઈ શકીએ છીએ. જેમના માટે આ પ્રયત્નો થયા, સંચાલક મંડળ, સિસ્ટર નિવેદિતા અને યુવા પ્રગતિ મંડળ,
એના તરફથી જે એક્શન લેવાયા એનું રિએક્શન દિનેશભાઈ આ વિદ્યાર્થીઓએ આપી દીધું. આજે રાજકોટ જિલ્લા આખાની આમ ગણીએ તો વિછિયા તાલુકો છે રાજકોટ જિલ્લાનો સૌથી પછાત તાલુકો, સૌથી સમૃદ્ધ વિસ્તારોને પાછળ છોડી અને આજે રાજકોટ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે ગુજરાત સરકારે જાહેર કરી છે. ત્યારે રમતગમત સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, ત્રણે ત્રણ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ એમના તરફથી જે રિએક્શન આપવાનું હતું એ રિએક્શન આપી દીધું છે. ત્યારે મને પોતાને એવું લાગે છે કે સંચાલક તરીકેની અને સામાજિક અને આપના તરફથી જે મદદ અને માર્ગદર્શન મળી રહ્યું છે એની જવાબદારી અનેક ગણી વધી જાય છે. ગુજરાતની જે અત્યારની હાલની પરિસ્થિતિ છે, મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર ગુજરાતને ખૂબ જ ડેવલપ સ્ટેટ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી બધી દૂર છે. આજની તારીખે પણ ગુજરાતની અંદર પહેલા ધોરણની અંદર દર વર્ષે લગભગ 13 લાખ જેટલા બાળકો પ્રવેશ લે છે. એ 13 લાખ બાળકોમાંથી 12મા ધોરણ સુધી પહોંચતા 4 લાખ જેટલા બાળકો વધે છે અને 4 લાખ બાળકોમાંથી પણ 12મું ધોરણ પાસ કરે એ સંખ્યા 3 લાખ, 2.5 લાખ, 3 લાખની આસપાસ હોય છે. 2.5-3 લાખમાંથી પણ હાયર એજ્યુકેશન સુધી પહોંચનારો વર્ગ જે છે એ 3 લાખ પૂરો હોતો નથી. એમાંય મોટા ભાગે સરકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ જેને આપણે લીડર્સ ગણીએ છીએ એ બધા પ્રોત્સાહિત કોને કરે છે? તો જે પહેલો, બીજો, ત્રીજો નંબર લાવે છે, જે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ કે સારી કારકિર્દી બનવા માટે આગળ વધે છે, એને પ્રોત્સાહિત કરનારો વર્ગ આજે ઘણો બધો છે. પણ જે 10 લાખ બાળકો 12મા ધોરણ પછી આગળ નથી વધી શકતા એ બાળકો માટે ચિંતા કરનારો વર્ગ ખૂબ જ ઓછો છે. ત્યારે શાળા સંચાલક તરીકે મને હમણાં જ ડૉક્ટર સાહેબે કહ્યું કે યુવા પ્રગતિ કન્યા છાત્રાલયનું જે બોર્ડ માર્યું છે એમાં પછાત વર્ગ કન્યા છાત્રાલય લખ્યું છે. તો મને એમણે સૂચન કર્યું કે આ પછાત વર્ગ હવે કાઢી ન નાખવું જોઈએ. પછાત વર્ગ બોર્ડમાંથી તો કાઢી નાખવું બહુ સહેલું છે, પણ એમને એમાંથી બહાર નીકળવા માટે જે તક જોઈએ છે એ તકો ઉપલબ્ધ કરાવવી એ હજી અઘરી છે. એટલે આજે આ મંચ ઉપરથી આપની પાસે કેટલીક વિનંતીઓ કરવી છે કે આપણે આ જે સફર શરૂ કરી છે સંકલિત પ્રયત્નોથી, એ સફર આવનારા દિવસોની અંદર પણ આગળ વધે. માત્ર ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક કે પોલીસની નાની સરકારી નોકરીઓથી સંતુષ્ટ નહીં, પણ અહીંયા જે 1000 બાળકો બેઠા છે એમાંથી 999મા નંબરે બેઠેલું બાળક કે 1000મા નંબરે બેઠેલું બાળક એ પણ પોતાની કોઈ સ્કિલ ડેવલપ કરીને અહીંયાથી બહાર જાય, સરકારી નોકરી કે સારી પદવી સુધી ન પહોંચે તો કશો વાંધો નથી, પણ એ પોતાના હુનરથી ભવિષ્યની અંદર પોતાના પરિવારનું પાલન પોષણ સારી રીતે કરી શકે. જે તક એને પોતાને નથી મળી એ તક એની આવનારી પેઢીને મળે એના માટેના પ્રયત્નો શરૂ રહે
એના માટે ભવિષ્યની અંદર આ શાળાની અંદર એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ થાય એના માટેની પ્રપોઝલ કરીએ છીએ. બહેનો માટે ખાસ ભવિષ્યમાં નર્સિંગ કોલેજ કરવી છે ને, નર્સિંગ કોલેજ માટે પણ વિચારીએ છીએ. અને અત્યારે હાલના તબક્કે જે બાળકો સામાન્ય પ્રવાહ કે સાયન્સ માટે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના ક્લાસરૂમ છે એ અત્યારે પાડી દીધા છે. એટલે ભવિષ્યની અંદર બાળકોને જે તક મળે છે એ પરંપરા આવનારા સમયની અંદર પણ ચાલુ રહે એ માટેની વિનંતી કરીએ છીએ. આજે આપ જે કાંઈ જોઈ રહ્યા છો, પરિણામો જોઈ રહ્યા છો, એ આપ સૌના માર્ગદર્શન, મદદ અને સહયોગને કારણે ઉપલબ્ધ બની છે. ત્યારે શાળા સંચાલક મંડળ વતી અહીંયા મહેનત જે કરે છે ભાઈ વત્સલાબેન, નિશાબેન, અહીંયાના તમામ સ્ટાફ, એ સૌ એમના વતી, અહીંયા બેઠેલા તમામ બાળકો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ઋત્વિકભાઈ. જય શ્રી કૃષ્ણ બધા. જો સાહેબે હમણાં જે વાત કરી કે અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને નર્સિંગ કોલેજ બનાવવાની વાત કરે છે, એ ખરેખર ઘણી આનંદદાયક વસ્તુ છે. અને એને લીધે તમારા ઘણા બધામાં જે સાહેબે કહ્યું એ પણ કે બધા કંઈ ટીચર ના થાય, કે બધા પોલીસમેન ના થાય, કે બધા ડૉક્ટર ના થાય, કે બધા ફાર્માસિસ્ટ ના થઈ શકે, બરાબર? તો એમના માટે આ ઘણી સારી તક ઊભી કરે એવું છે. હવે એ પ્રોજેક્ટ થતાં તો 1-2 વર્ષ કદાચ લાગી જશે, પણ તમે અત્યારે અહીંયા છો તો એનું શું? તો એના માટે મેં સાહેબને વાત કરેલી જ છે કે હું અત્યારે વડોદરા પાસે એક મુનિ સેવા આશ્રમ કરીને સંસ્થા છે એની સાથે સંકળાયેલો છું. અને ત્યાં અમારે નર્સિંગ કોલેજ પણ છે અને આજે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પણ છે. એટલે જો તમારા છોકરા છોકરીઓમાંથી કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સાહેબને વાત કરજો. અને પછી આગળ તમારે એડમિશન અને તમારી ફીનો તો તમારે પ્રોબ્લેમ છે નહીં. તમારામાં ખાલી ભણવાની ધગશ હોવી જોઈએ. તમને એમ થાય કે ફી મારાથી નહીં ભરાય કે મારા મા બાપથી, તો એની અમે ભરી દઈશું તમારા વતી. પણ તમારામાં ભણવાની અને આગળ મારે જઈને કંઈક કરવું છે એટલી ધગશ હોય તો અત્યારે સગવડ તો બધી છે જ, પણ આવા ધગશવાળા છોકરાઓ મળવા અત્યારે ઓછા છે. તો તમે એ કહ્યું ને હમણાં આગળ બધા જે બોલી ગયા કે તમારે હાર્ડવર્ક કરવું પડશે, તમારામાં નિશ્ચય શક્તિ હોવી જોઈશે અને તમારામાં આગળ મારે કંઈક કરવું છે એ ધગશ હોવી જોઈએ. પછી બાકીની સગવડો તો અત્યારે ઘણી બધી છે અને તમને પ્રોવાઈડ કરીશું. બસ મારે એટલું જ કહેવું છે. ખૂબ ખૂબ આભાર ભાઈનો. હવે NS મકવાણા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરાલિયા વૈશાલીબેન પોતાના પ્રતિભા વ્યક્ત કરશે. તો આવો વૈશાલીબેન. અહીંયા ઉપસ્થિત રહેલા મંચસ્થ મહેમાનશ્રીઓ, શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી અને સમગ્ર સ્ટાફગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, હું ધોરણ 12માં અભ્યાસ કરતી પરાલિયા વૈશાલી આપની સમક્ષ પ્રતિભાવ રજૂ કરું છું. આજે આપણે સૌ અહીં એક ખાસ પ્રસંગે એકત્રિત થયા છીએ. યુવા પ્રગતિ યુએસએના આર્થિક સહયોગ અને સિસ્ટર નિર્મિતા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ નવનિર્મિત કન્યા છાત્રાલયના ઉદ્ઘાટન સમારંભે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. આજે અહીં ઉપસ્થિત રહીને મને અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે. આ અવસરે હું સિસ્ટર નિર્મિતા ફાઉન્ડેશનના સ્થાપક એવા આદરણીય શ્રી ગુલાબભાઈ જાની સાહેબ, સ્વ ઉષાબેન જાનીના માર્ગદર્શન અને સહયોગના કારણે મારા જેવી અનેક વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ લઈ રહી છે.
આ નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ અને જૂની છાત્રાલયનો રિનોવેટેડ એ વિદ્યાર્થીની માટે એક આશીર્વાદ સમાન છે. તે સાવ નજીવી ફીમાં અત્યાધુનિક જ નહીં પરંતુ સુરક્ષિત, સ્વચ્છ અને અનુકૂળ નિવાસી શિક્ષણ પૂરું પાડે છે. આ હોસ્ટેલ માત્ર એક ઇમારત નથી પરંતુ વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવા માટેનો એક મજબૂત સ્તંભ છે. આ અવસરે હું સ્વ ઉષાબેન જાની કન્યા વિદ્યોતેજક શિષ્યવૃત્તિના કારણે મારા 12 ધોરણ સુધીનો અભ્યાસ શક્ય બન્યો છે. તેથી તેમની હું હંમેશા ઋણી રહીશ અને તેમના માર્ગે ચાલવાનો પૂરા દિલથી પ્રયત્ન કરીશ. આ અવસરે હું સિસ્ટર નિર્દિતા ફાઉન્ડેશન, તમામ યોગદાન આપનાર આપણા આદરણીય શ્રી, શાળાના ટ્રસ્ટી શ્રી, આચાર્ય એવં સ્ટાફગણનો હું અને મારી તમામ સાથી બહેનો વતી થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વૈશાલીબેનનો. હવે મહેમાનોને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આવકારીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે હું અમારા પૂજ્ય લવજી દાદાને નમ્ર નિવેદન કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહે. તો આવો લવજી દાદા. આદરણીય અતિથિગણ, મારા વહાલા પરિવારજનો, મોટાભાગે હમણાંથી હું બોલવાનું ટાળતો હોઉં છું, પણ મારે કહેવું પડશે કે આજે હું સૌથી ખુશ છું. જ્યારે આ સંસ્થા અમે બનાવવા ધારી ત્યારે જે કલ્પના હતી એના કરતાં કંઈક વિશેષ હાંસલ કરી શક્યા છીએ અને એવા સ્થાને પહોંચ્યા છીએ કે જેના માટે અમને સૌને ગૌરવ અનુભવાય. ગાંધી વિચાર સરણી પ્રમાણે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઊભું કરી અને ગામડાના વિદ્યાર્થીઓને ગાંધીએ ચીંધેલું છે એવું નવી જાતનું શિક્ષણ પૂરું પાડી જાત જાતની ક્રિએટિવિટી દ્વારા કંઈક વિશેષ આપી શકે એવો મારો પ્રયત્ન હતો. ગાંધીજીએ 14 પ્રવૃત્તિઓ, રચનાત્મક પ્રવૃત્તિઓ ચીંધી છે. એ 14 રચનાત્મક પ્રવૃત્તિઓ પૈકીની મોટાભાગની પ્રવૃત્તિઓ આપણી સંસ્થાઓ દ્વારા થાય એવું અમે ઈચ્છું હતું. અમારો પ્રારંભ અતિશય કંગાલ હતો એમ કહીએ તો ચાલે. 2 રૂપિયાની લોટરી બહાર પાડી, 5 રૂપિયાની લોટરી બહાર પાડી, આ 3 ગામમાંથી 25 રૂપિયા ઉઘરાવીને આ
શાળા માટે જમીન ખરીદી મકાન બનાવવા પ્રયાસ કર્યો. સમયે સમયે ક્યાંકથી મદદ મળી રહી અને એ શરૂઆતમાં બનાવેલું ધીરે ધીરે જર્જરિત થતું જાય છે. પણ એવા સમયે સિસ્ટર નેવદત્તા ફાઉન્ડેશન અને એના સંચાલકો અને યુવા પ્રગતિ આ અમેરિકાથી આવનારા સૌ ભાઈઓ બહેનોની મદદ વડે આપણે ઘણું બધું કરી શક્યા છીએ. હજી ઘણું બધું કરવું પડશે. આપણી નાની મોટી 4 સંસ્થાઓ કાર્યરત છે. એમાં અહીંયા સૌથી જૂની હોય ને એની શરૂઆત જે થઈ એ બધું જ એ વખતે કરકસર કરવાને કારણે, થોડીક અમારી અણઆવડતને કારણે થોડુંક કાચું પાકું થયું. એમાં જે ધરતીકંપ આવ્યો એણે આપણને ઘણું નુકસાન કર્યું. આપણે કેટલીક બાતો માટે માગશું, કાયમ માંગ કરશું. એના કરતાં આપણા માટે તો આ લોકો ઈશ્વર સમાન છે. ભગવાન રામને લંકા વિજય પછી મનમાં એક શંકા ઊભી થઈ કે આ મારું નામ લખે ને પથ્થર તરી જાય એવું કેવી રીતે બને. એટલે એમણે વહેલી સવારે સમુદ્ર કાંઠે જઈ એક કાંકરી લીધી ને આમ મૂકી, પાણીમાં ડૂબી ગઈ. મોટા મોટા પથ્થર પુલ બનાવવા માટે તર્યા એમના નામથી, પણ એમણે પોતે નાખેલી કાંકરી ડૂબી ગઈ. પાછળ ચૂપકે ચૂપકે આવેલા હનુમાનજીએ કહ્યું કે ભગવાન રામ, તમે જેનો હાથ છોડો એ ડૂબી જ જાય. એટલે આપણે આ યુવા પ્રગતિને કહીએ કે જેવો તમે અમારો હાથ છોડશો એટલે અમારા દિવસો નબળા થશે. એટલે અમારા માટે તમે ઈશ્વર સમાન છો. અને અમે તો એટલે સુધી આ વિદ્યાર્થીઓ વતી, એમના વાલીઓ વતી, અમારા કાર્યકરો વતી એક વિનંતી કરીએ કે અમારી 4 સંસ્થાઓને તમે દત્તક લઈ લો. તમે જ અમને સૂચવો કે હવે તમારે આ કરવા જેવું છે, તમારે હવે પેલું કરવા જેવું છે. મારી ઉંમર હવે 80ની નજીક છે. મોટા ભાઈ અને મોટા ભાભીઓ એ 6 85, 86, 87 વર્ષના થયા, કોઈ 90 વર્ષના ન થયા. એટલે મારી ગતિ પણ એ તરફ છે. હું મરું એ પહેલાં તમે મને નચિંત કરતા જાઓ અને વચન આપો કે આજથી તમારી 4 સંસ્થાઓને અમે દત્તક લઈએ છીએ, એટલે મારું મરણ સફળ થાય. લવજી દાદાનો ખૂબ ખૂબ આભાર. વત્સલભાઈ, ભાવેશભાઈ આવ્યા છે. હવે કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું NS અને RL મકવાણા સંસ્થાના આચાર્ય શ્રી નિશાબેન ગોહિલને નમ્ર નિવેદન કરું કે તેઓ આભાર વિધિ કરે. તો આવો નિશાબેન. મંચસ્થ યુવા પ્રગતિ યુએસથી પધારેલા દિનેશભાઈ ગાંધી, ડૉક્ટર અરવિંદભાઈ ધ્રુવ, રોહિણીબેન ધ્રુવ, ડૉક્ટર અલ્પાબેન ગાંધી, ડૉક્ટર યોગેશભાઈ પટેલ, ડૉક્ટર મીનાક્ષીબેન જોશી અને સમગ્ર દાતાશ્રીઓ અને ડૉક્ટરોની ટીમ, તમામ ફાર્માસિસ્ટ તથા નર્સિંગ સ્ટાફ, સિસ્ટર નિધિતા ફાઉન્ડેશન રાજકોટથી પધારેલા અમારા માર્ગદર્શીઓ દીપકભાઈ જોશી અને તેમનો સ્ટાફગણ, શ્રી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભીમોરાના સ્થાપક શ્રી લવજીભાઈ, સંચાલક શ્રી ઋત્વિકભાઈ તેમજ આચાર્ય શ્રી વત્સલાબેન, કેમ્પસ ડાયરેક્ટર વત્સલભાઈ તથા તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે માત્ર એક બિલ્ડિંગનું ઉદ્ઘાટન નથી કરી રહ્યા. આજે આપણે દીકરીઓના સપનાઓનું સુરક્ષિત છત આપી રહ્યા છીએ. ઘણી દીકરીઓ એવી હોય છે જેઓને સપનાઓ તો હોય છે પણ સહારો નથી હોતો. આ યુવા પ્રગતિ કન્યા છાત્રાલય એવો સહારો છે જ્યાં દીકરીઓ નિર્ભય બની પોતાના સપનાઓને પાંખો આપી રહી છે. ગત વર્ષની વાત કરીએ તો છાત્રાલયમાં 325 જેટલી બહેનોની સંખ્યા રાખી હતી કે જેમને બેડ કે કબાટ નહોતા. જ્યારે આપ સમગ્ર દાતાશ્રીઓના સહયોગ થકી
જૂની કન્યા છાત્રાલયમાં રિનોવેશનમાં રંગરોગાન, કબાટ, બેડ, સેનિટેશનની સુવિધાઓ ઉમેરી એક નવું અદ્યતન છાત્રાલય બનાવ્યું છે, જેના કારણે આ વર્ષે 410 જેટલી બહેનોની હાલ નજીવી ફીમાં છાત્રાલયમાં શિક્ષણનો લાભ લઈ રહી છે. આ પ્રોજેક્ટમાં ફક્ત આર્થિક સહયોગ જ નહીં, પરંતુ સમયે સમયે દિનેશભાઈ ગાંધી તેમજ સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના રશ્મિનભાઈ ત્રિવેદી દ્વારા દીકરીઓ માટે વધુ સુગમતા કેમ મેળવાય તે અંગે માર્ગદર્શન પણ મળી રહ્યું છે, જેથી તેમના આભારી છીએ. આપનો આ આર્થિક સહયોગ, મેડિકલ કેમ્પ અને શિષ્યવૃત્તિ કાર્યક્રમ એ અમારા માટે જેમ ડૂબતાને તરુણું મળે એમ જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે, જેથી અમને કામ કરવાનું મન, નવું શીખવવાનું પ્રોત્સાહન મળે છે. યુવા પ્રગતિ કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓ માટે માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ સુરક્ષા, સંસ્કાર અને સપનોના સાકાર કરવાની શક્તિ મળે એવો અમારો સંકલ્પ છે. દૂર રહીને પણ સ્વદેશની ચિંતા કરનારા દરેક દાતાઓ પાસેથી અમને અમારા દરેક બાળકોને ઘણી પ્રેરણા, મદદ કરવાની ભાવના જે કેળવાય છે, તેના માટે પણ અમે આપના આભારી છીએ. આ બાળકો આજે જે કાર્યક્રમ હતો એમાં સ્વાગત માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તેમજ રંગરોગાન, ચિત્રો, ડેકોરેશન માટે ઘણી બધા શિક્ષકો તેમજ તેમની ટીમો, વિદ્યાર્થી મિત્રોનો દરેકનો હું આભાર માનું છું. આ કાર્યક્રમ બધાના મદદથી ખૂબ જ સરસ એવો થયો છે. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નિશાબેન. આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરવામાં આવે છે તો અતિથિઓ જશે.